ચાલો આજે આપણે બનાવીશું તુવેરના ઠોઠા। તુવેરના ઠોઠા બનાવવાના છે। એના માટે આપણે આ તુવેર લીધી છે, 1 વાટકી આપણે તુવેર લીધી છે, લીલું લસણ લીધું છે, ડુંગળી લીધી છે, આપણે આ સૂકી ડુંગળી સમારી લીધી છે, 1 ડુંગળી લીધી છે, મીડિયમ સાઇઝના 2 નંગ આપણે ટમેટા લીધા છે, આદું આપણે સીણીને લીધું છે, તમે કટિંગ ખાવતું હોય તો નાનું કટિંગ કરીને પણ લેવી શકાય, અને આપણે 1 લીલું મરચું લીધું છે। ચાલો હવે આને આપણે કુકરમાં નાખી અને 3 વિસલ કરી લઈશું। હવે આપણે પાણી નાખીશું। પાણી આપણે અડધી વાટકી જેટલું નાખવાનું છે, વધારે નથી નાખવાનું। ચલો હવે આપણે ચપટીક આમાં ખાંડ નાખીશું। તુવેરનો કલર એવો ને એવો રહે એ માટે થઈ તુવેર આપણે કડક લીધી છે। ઠોઠામાં આપણે કડક તુવેર હોય થોડીક તો ઠોઠા સરસ બને છે। હવે આપણે થોડું મીઠું નાખીશું આમાં। હવે આપણે આના 3 વિસલ થવા દઈશું। ચાલો હવે આપણે આ ડુંગળીના અધકચરી આપણે પીસી લઈશું। આપણે પલ્સ ઉપર જ આને પીસવાની છે। જો આ રીતે આપણે અધકચરી પીસી લેવાની, આપણે ચોપરમાં ચોપ કરીએ એ રીતના આપણે ડુંગળીને પીસી લેવાની। હવે આપણે આ ટમેટાની ગ્રેવી બનાવી દઈશું। ચાલો આપણે ઠોઠા બનાવવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયું છે। આપણે મોટી 4 ચમચી તેલ લીધું છે। અડધી ચમચી આપણે જીરું નાખીશું। ચપટીક આપણે હિંગ નાખીશું, અને આપણે સૂકા 2 મરચાં લીધા છે, બાદીઓ, તજ, લવિંગ અને આપણે તમાલપત્ર લીધું છે એ નાખીશું। આપણે આ બધું થોડીક વાર થવા દઈશું। ડુંગળી આપણે ચોપ કરેલી છે। ગેસ આપણે ધીમો કરી લઈશું। આપણે જે લીલું મરચું લીધેલું છે એ નાખીશું, અને આપણે આદુની જે છીણ કરેલી છે એ લીધું એટલે નાખીશું। ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને સાતળશું। ચાલો ડુંગળી આપણે સતરાઈ ગઈ છે। હવે આપણે આ લસણ મરચાંની ચટણી બનાવેલી છે એ નાખીશું। ચાલો હવે લસણ અને ડુંગળીની કચાશ વહી ગઈ છે। હવે આપણે લીલું લસણ નાખીશું। લસણ મરચાંની ચટણી નાખવી ઓપ્શનલ છે, પણ આનાથી સ્વાદ બહુ સરસ આવે છે। હવે આપણે લીલી ડુંગળી નાખીશું। હવે આપણે આને સારી સાતરીશું। ચલો આપણે લસણ અને ડુંગળી જો એકદમ ગળી ગયા છે। હવે આપણે ટમેટો પ્યોરી નાખીશું। મિક્સ કરી લઈશું આપણે। ચલો હવે આપણે મીઠું નાખીશું। આપણે બાફતી વખતે પણ દાણા બાફતી વખતે આપણે મીઠું નાખેલું છે, એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી આપણે હળદર નાખીશું। 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું, અને 1.5 ચમચી આપણે લાલ મરચું નાખીશું। જો કલર માટે તમારે કાશ્મીરી મરચું નાખવું હોય તો એ પણ નાખી શકો છો। મિક્સ કરી લઈશું, અને ટમેટા ચડે ત્યાં સુધી આપણે કૂક કરીશું આને। ચાલો આપણે ટમેટા પ્યોરી જે નાખી હતી એ પણ સરસ ચડી ગઈ છે, અને મેં જે ટમેટા પ્યોરીવાળો જે જગ હતો એમાં પાણી 1 ચમચી જેટલું નાખી અને મેં એમાં નાખ્યું હતું। હવે આપણે ગરમ મસાલો નાખીશું। અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું। મિક્સ કરી લઈશું। ચાલો આપણે હવે દાણા જોઈ લઈએ બફાઈ ગયા છે। 3 વિસલ આપણે એમાં મારી હતી। જો આ રીતે આપણે જોઈ લઈશું, સરસ દાણા બફાઈ ગયા છે। ચાલો હવે આપણે આ દાણા પાણી સહિત જ નાખી દેવાના છે। એમાં થોડુંક જ પાણી હોય છે, આપણે વધારે પાણી નહોતું નાખ્યું। હવે મિક્સ કરી લઈશું આને। ચાલો હવે આપણે ગ્રેવી માટે આપણે જોઈએ એ પ્રમાણે થોડુંક પાણી નાખીશું। આપણે 1 વાટકી પાણી નાખ્યું છે આમાં।
ચલો હવે આપણે એક કટકો ગોળ નાખીશું. ચાલો હવે આપણે 1 થી 1.5 મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું ઢાંકીને. ચાલો 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. જો બહુ સરસ આપણું શાક બની ગયું છે. હવે આપણે થોડુંક લીંબુ નીચોવીશું, અડધી ફાટ જેટલું. અને હવે ઉપરથી આપણે કોથમીર નાખીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણા તુવેરના ઠોઠા તૈયાર છે. આ તુવેરના ઠોઠા બ્રેડ જોડે ખાવાની બહુ મજા આવે છે, બાજરીના રોટલા જોડે પણ બહુ મજા આવે છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.